સાંજના સમયે વરસાદ પડી રહ્યો હતો એટલે આપણે આજે ગરમા ગરમ મેથીના ભજીયા બનાવ્યા હતા. તો રેસીપી જોઈ લઈશું. સૌપ્રથમ એક વાસણમાં આપણે 2 કપ જેટલું બેસન લઈ લઈશું, સમારેલા લીલા મરચાં લઈ લઈશું, 1 કપ જેટલી મેથી લઈ લઈશું, અડધી ચમચી મરી પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને બધું બરાબર મિક્સ કરી લઈશું. બધું બરાબર મિક્સ થઈ જાય એટલે આપણે જરૂર મુજબ પાણી ઉમેરતા જઈને આપણે ભજીયાનો મીડિયમથી ખીરું તૈયાર કરી લઈશું. હવે લોટને આપણે લગભગ 5 થી 10 મિનિટ સુધી એક જ ડાયરેક્શનમાં આપણે તેને ફેટતા રહીશું, જેથી કરીને ભજીયા એકદમ સોફ્ટ અને ફૂલેલા બનશે. હવે તેમાં આપણે અડધી ચમચી જેટલો ખાવાનો સોડા એડ કરી લઈશું. ઉપરથી થોડું પાણી એડ કરીને તેને એક્ટિવ કરી લઈશું અને તેને ફરીથી સોડાને આપણે લોટમાં મિક્સ કરી લઈશું અને 5 થી 10 મિનિટ સુધી લોટને સ્મૂથ થાય ત્યાં સુધી આપણે ફેટી લઈશું. હવે કઢાઈમાં તેલ ગરમ કરી લઈશું. તેલ ગરમ થાય એટલે આપણે મીડિયમ સાઇઝના ભજીયા કઢાઈમાં પાડી લઈશું. તો તમે વિડીયોમાં જોઈ રહ્યા છો એ રીતે આપણે મીડિયમ સાઇઝના ભજીયાને આપણે કઢાઈમાં પાડી લેવાના છીએ. હવે તેને આપણે ફેરવતા જઈને મીડિયમ ગેસ ઉપર આપણે ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી આપણે ભજીયાને સારી રીતે એકદમ ક્રિસ્પી થાય અને અંદરથી સોફ્ટ થાય એ રીતે આપણે તળી લઈશું. વરસાદની મજા સાથે ગરમા ગરમ મેથીના ભજીયા અને ચા બની ગઈને પરફેક્ટ સાંજ. આ રેસીપી ગમી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક્સ ફોર વોચિંગ.